તો મિત્રો આ છે અમારી વાડીનો નજારો. બાકી ખડબડને જામી ગયું છે. અને આ છે અમારા દાદા. આપા ગીગાનું થાનક છે. આ ઓટો છે, જો હું તમને બતાવી રહ્યો છું. અને અહીંયા આપણે આવીને ઘડીક બેઠા છીએ. થોડીક તકલીફ થઈ ગઈ હતી એટલે મજા નહોતી આવતી. ઘેરેથી કંટાળીને આપણે આવ્યા તો વાળીએ કે હવે એટલી મહેનત કરીએ. આ તમે જો મારા કપડાં, જો હું તમને બતાવું. આ હાથ, આ લુગડા એટલા મેલા છે. સારી વળી ગઈ તેની દીથે. આ બૂટની આ દિશા છે. આ બૂટની જો આવી દિશા થઈ ગઈ છે. અને આમ જો પાટલું જો કે હાલો એ વિચાર આવે કે એટલું મહેનત કરીએ આપણે, આ તે ઓલું પેલું, તો આપણે ઘરમાં થોડી ઘણી બધાને એકાબીજાને તકલીફ તો આવતી જ હોય. તો એ આપણે થોડુંક કંઈક કહે એટલે પછી એમ થાય કે હવે શું કરવું, કે કાંઈ દસ સૂજે નહીં. કે એટલું કામ, ખેતીનું બળનું કામ હોય. તમને તો ખબર છે વળી, આ માંડવીમાં એક તો મજૂર મળતા ન હોય. બે જણાનું કામ એક જણો કરતો હોય, ક્યારેક લેતાણ હોય. તે એ કામ જે ખેડૂત કરતા હોય એને ખબર હોય, બધાને તો ખબર ન હોય. પણ જેને ખબર ન હોય એને હું કહું છું કે મિત્રો, ક્યારેથી કદાચ તમને ગમે તે કહી દે કે ભાઈ તું કાંઈ કરતો નથી ને તે તો હવે બહુ કરી છે આ તે, જેમ કે તમે બધું કરતા હો પણ તમે બોલતા નહીં. કે જો તમે બોલશો ને એટલે તમે કેટલું કામ કર્યું છે, ગમે એટલું મહેનત કરી છે, રાતથી એક કર્યા છે, પણ જો તમે બોલશો એટલે તમારું બધું કરેલું પાણી ફરી જાય મિત્રો. કેમ કે આ મારો અનુભવ છે કે 3 દી આપણે લુગડાય ન બદલે. આપણે એમ કે ભાઈ કપડાં બદલાવીને પાછા વાડીએ જાય, પાછા હતા એવા ને એવા ઘરવાળાને બધાને ધોવા કારવા હાથે. આપણે કોઈને નડીએ નહીં, એ બધું વ્યવસ્થિત કામ કરતા હોઈએ. પછી આપણે થોડુંક વધારે કહેવામાં આવે એટલે આપણે થોડુંક બોલીએ. હવે આપણે બોલીએ એટલે શું થાય, આપણે કહેવાય એટલે આપણે બોલાય તો જાય જ. પહેલાં પ્રથમ તો આપણે કામ કરતા હોય, તમે ગમે છો, તમે કામ કરતા હો, તમને જરાક કંઈક કહે વધારે પડતું, થોડું ઘણું કહે કોઈ બોલે જ નહીં. કેમ કે આવતાની જનરેશનને બધી ખબર જ હોય કે માય જો આવું તો આવ્યા. વધુ પડતું થાય એટલે તમે કંઈક કહેવાના છો. હવે તમે કંઈક બોલશો એટલે કેવું થાય, તમે જેટલું કામ કરેલું હોય, જેટલી મહેનત કરી હોય, ખાવા પીવાનું ટાઈમે ન આવતો હોય. ખેતીમાં તમને ખબર હોય ક્યારેક કે ભાઈ લાઇટનું વહેલા મોડું થાય તો આપણે એમ કે ભાઈ 12 વાગ્યે જવાની છે. હવે ટિફિન હું લઈને જાઉં, સવારમાં બધાને રાંધવાની કાહટી કરાવીએ આપણે, તો આપણે ટાણા હાર વિયા જઈએ. અને વિયાઈશું લાઇટ થાય તો લાઇટ વચમાં કપાઈ જાય તો 2 વાગ્યે જાય. તોય આપણે ચાલી ગઈ કે ભાઈ કાંઈ વાંધો નહીં, કલાક પછી ખાઈ લેવું હાલો. કે એ તો કાંઈ ગણવાનું ન હોય ભાઈ, ક્યારેક કેવું હોય. પણ હું એમ, મારું કહેવાનો મતલબ એમ છે કે આપણે એટલું ઓલું પેલું કરી નાખતા હોય, ખુદ આપણી ખેવના ન રાખતો હોય. અત્યારે તમે અમારી હાલત જોઈ શકો કે ભાઈ વાથું વળ્યું નથી. અમને કે તમને બતાવવા હતું કેવું કોઈ મારો મતલબ નથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે આપણા શરીરની ખેવના ન રાખતા હોય, છતાંય જો આપણે એટલું કામ કરવા છતાં મગજમારી થાય અને આપણે કાંઈ વેલ્યુ કરવામાં ન આવે, તે આપણે એમ થાય કે શું કરવું. તો હું તમને એમ કહું છું કે ભાઈ ગમે એ હોય મારો ભાઈ છે ને, તકલીફ તો હવે જીવતા છીએ એટલે આપણે રહેવાની છે. પણ હવે થોડુંક છે આપણે બધું કુદરત માથે જ મૂકેલું હોય. પણ હું એમ કહું છું કે ભાઈ થોડુંક આવું પીવું હોય ને તો આપણે એમ સમજી લેવું કે આ થોડુંક બોલવામાં આવ્યું, એ ક્યાંક ઓટોમેટિક મારે ક્યાંક બોલાઈ ગયું છે એટલે મારે આ પાછું આવ્યું છે. એવું સાંભળીને આપણે પાછું વળી જવાનું છે. બાકી જો તમે એમાં ખુદ થઈ અને તમે સાબિત કરવા બેસો ને મિત્રો, તો તમે સાબિત નહીં કરી શકો. કેમ કે હું નથી કરી શક્યો. મેં પૂરા મારા પ્રયત્ન, હું એટલી વ્યવસ્થિત મારી તરીકે રહ્યો. હું એમ નથી કહેતો કે મને બધી ખબર પડે એટલે હું આમ છું, પણ મારા મનથી અને મેં મારા અનુભવથી મને એમ લાગ્યું કે ભાઈ મેં એટલું કર્યું આમ વ્યવસ્થિત. જેમ કે એ કાંઈ કર્યું, કાંઈ આપણે ઘરના બધા હાટું આપણે કામ કરવાનું જ હોય. એ કાંઈ આપણે એ આપણા ભાગમાં હોય, આપણી ફરજ આવે એ આપણે કરવી જ પડે. એવી વાત નથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે કર્યું હોય અને થોડું ઘણું આમ તેમ થાય ને
તો એના માટે બહુ બીજા વિચાર ન કરવા, અને જે કાંઈ હોય ને એક નિયમ તમારે યાદ રાખવાનો કે જેટલી તકલીફ પડવાની એટલું આગળ સારું થાય. મને એવું લાગે, કેમ કે પહેલાં જે હતું ને એની કરતાં અત્યારે સારું છે, પણ અત્યારે જે અમુક ઘા એવા વાગી જાય પણ એમ થાય કે ભાઈ એ આપણે ક્યાંક દીધા હશે કોકને, પછી ગમે એને આપણે દીધા હોય એ જ પાછા આવે. મને એવું લાગે, કેમ કે મેં એવું કંઈક કર્યું નથી. ક્યાંક ક્યાંક મને એવું લાગે કે ભાઈ બાળપણમાં આપણે અમુક વસ્તુની ખબર ન હોય, જેમ કે આપણે સારું કાર્ય કર્યું હોય ને એ આપણે યાદ રહી જાય, પણ મેં તમને કંઈક સારી વાત કરી હોય, કરતાં સારી વસ્તુ દીધી હોય, ક્યાંક તમને કાયમ આવી ગયું તો હું તમને એ મને યાદ રહી જાય, પણ માથી તમને કંઈક કહેવાય ગયું હોય છે ને તો એ મને કલાક પછી ભૂલાઈ જાય. એટલે એવું બધું મિત્રો થતું હોય આપણે યારે, તો બહુ કાંઈ ઉપાધિ કરવાની નહીં. મારે જો એટલી તકલીફ છે પડી ગઈ હતી કે ભાઈ મેં આમ કંઈક આવું 10 જણાનું કામ મેં એકલાય 3-4 દિન પૂરું કરેલું છે, ને જો આ તકલીફ આપણે આવતી હોય તો અને આવું સાંભળવાનું ઘેર જ થતું હોય તો શું થાય. પણ એમાં કાંઈ ઉપાધિ કરવાનું ન હોય. જો મને થોડુંક વિચાર એવા થયા હતા, પણ મારે કાંઈ તમારે આગળ શેર ન કરાય, તમે સમજી જાય છો. પણ મને એમ થયું કે આવું હળું ઘણા આપણા જુવાનડા છોકરા હોય એની માથે એવું થતું હોય, તો હું એમ કહું છું કે કાંઈ ઓલું પેલું કરતા નહીં. 5 દી પછી બધું રેડી થઈ જશે, અને ભગવાને આપણા હાથ પગને બધું આપ્યું વ્યવસ્થિત છે તો એને કામ કરવાનું હોય, એમાં કાંઈ વાંધો નહીં. અને આપણે બધી વ્યવસ્થિત આપણે તંદુરસ્ત છીએ, બધી રીતે રેડી છીએ, એટલે આપણે કામ કરી શકીએ છીએ તો એ કરવાનું હોય. અને વડીલોનું થોડું ઘણું જાતું કરી દઈએ આપણે, અને કરવાનું જ છે ભાઈ. શું કરવું કહો તમે? અને જો તમે કંઈક કરવા જાઓ તો તમારું બધું કરેલું પાણી ફરી જાય, અને પાણી ફરી જાય. અને બીજા નંબરમાં તમારથી મોટો હોય છે ને એની વાત સાંભળશે તને ભાઈ આ છોકરા આને સમજવું જોઈએ. એટલે ભાઈ અમારે સમજીને તો અમે હવે આ હૈદે તો આવી ગયા છીએ, તો એ તમે કોઈને પૂગી નહીં શકો. એટલે આપણે છે ને એક વાત આપણે સાંભળેલી છે કે આપણે છે ને આ કોઈને સુધારી ન હોય, પણ આપણે ખુદને સુધરી જવાની વાત છે. આપણે બીજા કોઈને એટલે સુધરવાની જ વાત. એટલે હું કાંઈ એમ ખરાબ આઉટલાઇનની વાત નથી કરતો. હું એમ કહું છું કે આપણે બીજા કોઈને કાંઈ સમજાવવાની જરૂર કાંઈ છે નહીં, આપણે ખુદ સમજી જવાનું છે. પણ કાંઈ વાંધો નહીં. બાકી જો તમે પકડીને બેસો ને તો તમે બીજું કાંઈ કામ નહીં કરી શકો. અને જિંદગીના દિવસો બધા છે ને આજ કાલ જવામાં છે મારો ભાઈ. એટલે એવું બધું આવ્યા કરશે. તો હું હવે સમજી ગયો છું કે ભાઈ હવે જે થયું મેં બહુ કર્યું આ તેમ, હવે આપણે કાંઈ કરવાનું છે નહીં. જે હરી ઈચ્છા એ બલવાન. બીજું તો આપણે શું કરી કયો હાલો, એની સિવાય ઉધાર છે નહીં. અને કેમ કે બે મને એક વસ્તુની ખબર પડી ગઈ કે આપણે જન્મા એ કાંઈ આપણા હાથમાં હતું નહોતું. આપણે ખાસ ખબર છે, થોડુંક મગજથી વિચારશું તો મિત્રો તમને ખબર પડશે. આપણે જન્મા હતી કાંઈ આપણું નક્કી હતું કે આપણે આવવાના છીએ, આવી રીતે બધું થવાનું છે, ને આ એ કાંઈ ખબર હતી નહીં. અને આપણે કઈ જવાના છીએ એ આપણે ખબર છે નહીં. જો એ બે વસ્તુની તો આપણે ખબર નથી. જેમ કે એ કમ્પ્લીટ વસ્તુ છે, આપણે એને ખબર નથી. તો વશમાં જેટલી વસ્તુ છે ને એ થોડી ઘણી ગોઠવણી છે, સમજ્યા? જેમ કે આપણે બધું રેડી કરવા છતાંય જો રેડી ન થતું હોય તો સમજી લેવાનું કાંઈક હશે. એટલે એ થોડુંક છે ને એમ સમજી અને મોજ કરવાની છે મારો ભાઈ. કે હાલો તો હવે હું કામે ચડી જાઉં. મારે તો હવે હજી કામ કાંઈ પૂરું થયું નથી ને આપણે તો કર્યા વગર છૂટક્યો નથી. તો હાલો મિત્રો, તમે પણ કામકાજ કરતા રહીજો. અને જો કાંઈ જીવનમાં તકલીફ આવે ને ઘરવાળા કંઈક કહે ને તો સહન કરીજો મારો ભાઈ, કેમ કે એની સિવાય નહીં મજા આવે. તમે હાસું પડવા જાઓ ને, હું એમ નથી કહેતો તમે ખોટું સહન કરો, પણ જો તમે હાસા પડવા જાઓ ને તો તમારું બધું કરેલું પાણી ફરી જાય. પછી તમને એમ થાય કે મેં એટલું કામ કર્યું, આ કર્યું, ઓલું કર્યું. અને તમે હાસું કહો તમે કહેવા જાઓ ને તમે જ દેવાઈ જાય. તમારા મહેનત તમે કરી છે ને કેટલાય વરોનો ભોગ દીધો હશે, કેટલું કોઈની હારે કર્યું હશે ને તમે બોલશો ને પાણી ફરી જાય મિત્રો. એટલે બોલતા નહીં, ગમ ગળીને વ્યા દેજો. કેમ કે તમારી મહેનતનું કોઈ મૂલ્ય નહીં થાય નકર. એટલે કેમ કે મને ખબર પડી ગઈ બોલવામાં છે ને, જે માણસ કંઈ કરે નહીં અને મીઠોડા થઈ અને હાલો હા બગડતું હોય તો આપણે જેવા માણસ સહન થાય નહીં. એટલે આપણે કેવું પડે, આપણે કહેવા જઈએ એટલે
તકલીફ થાય. કાંઈ વાંધો નહીં મિત્રો, એવું બધું જીવનમાં આવી છે. પણ મારો કહેવાનો ઉપદેશ ખાલી આ વિડીયોમાં એટલું જ છે કે જેટલી તકલીફ પડશે ને મગજમાં એક વાત રાખવાની કે આટલી જેટલું દુઃખ છે એટલું સારું થવાનું 100%ની વાત છે. ભગવાનમાં જ ભરોસો રાખવાનો. કેમ કે 100% હાચી હું કામ કહું છું કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં હતા ને એ પરિસ્થિતિ અત્યારે નથી, થોડીક ઓછી છે. તો એ આપણે એટલું કષ્ટ વેઠ્યો એટલે એટલને થોડુંક ઊંચું છે, આવી ગયું છે અને હજી આવી જાય. પણ એનો કોઈ બાજી કે બોલીને કે સંબંધ બગાડીને એનો કોઈનો સોલ્યુશન છે નહીં. એટલે એક વસ્તુ એ કે જેટલું દખ હશે ને એટલું હક ખાય છે. અને બીજી વાત મારી તમને એ કહેવાની છે કે જેટલી તમારે દખ હશે ને હક ખાય છે એ વાત. અને બીજી વાત બીજી વાત એ કે મને હું ભૂલી જાઉં, તમને એમ થાય કે તું અમને સલાહ દેશો ને તું ભૂલી જશો, એવું નહીં મારો ભાઈ. મને એક કહ્યું ને મારે તમને કહેવું હતું, પણ હવે મને એમ લાગે કે ભગવાનની મરજી નહીં હોય એ તમને કહેવાની, એટલે નહીં યાદ આવતું હોય મને. જો મને યાદ આવી છે તો હું પાછું તમને વાત કરે. અને જેટલું દખ હશે ને એટલું હકાય છે. અને તમે જો બોલ્યા ને તમારું બધું પાણી કરી જાય. આપણે પાણી નથી ફેરવવાનું મિત્રો, જે કર્યું ને એ રહેવા દેવાનું. સારું હાલો, જય માતાજી. બધા કામકાજમાં ધ્યાન દીજો, હોવ પૂરતું હોવ કરજો અને બગાડશો નહીં. અને થોડું ઘણું આવે તો સહન કરજો અને મોજ કરજો. બાકી ભગવાન કરે એ સાચું હોય, આપણે તો બધા વાતો કરીએ. જય માતાજી મિત્રો.